હા કે આપણે જવાનું છે સુરત થી કામરેજ ને કામરેજ જવા માટે આપણે નીકળી ગયા છે ભાઈ, જોઈ શકો છો. અને આપણે સુરત નો નજારો જોઈ લ્યો ભાઈ. અને આપણે આખે રાખ્યા હતા ઘમાટીને ત્યાં જ આવી ગયું સિગ્નલ. અને સિગ્નલ પાર થતાની સાથે જો આપણે આવું સુરત નો નજારો કઈક રહેશે ભાઈ, જોઈ શકો છો મિત્રો. અને આપણે સિગ્નલ ની ખુલતા સાથે સામેની સાઈડ માં જવાનું છે એટલે આપણે નીકળી ગયા સિસ્ટમ પાર દેંગે. આપણે ભાઈ ટર્ન મારીને પુલ ચડાવી દીધો આપણી રાણીને. અને જોઈ શકો છો મિત્રો, પુલ ચડાવીને આપણે આવી ગયા હતા સિકુવાડીના પુલ પાસે, જોઈ શકો છો મિત્રો. ને આપણો નજારો જોઈ લો કઈક આવો તો રહેવાનો છે. અને વિડીયોમાં બનાવી રહેજો ભાઈ. ને આવી ગયા હતા આપણે અબ્રામા સર્કલ. અબ્રામા સર્કલ ન જોયું ભાઈ, આપણે તમારો ભાઈ બતાવે તો જોઈ લ્યો સુરતનો નજારો. તો આ સુરતનો નજારો છે ભાઈ, જોઈ શકો છો. અને આપણે ટર્ન મારીને સામેની સાઈડમાં જવાનું છે. અને આપણી રાણી ઊભી કરી દીધી છે ભાઈ. અને આપણે પી લીધી સા. તમારા ભાઈને સા વિના તો હાલે જ નહીં ભાઈ. ને ચડાવી દીધી પાછી આપણે રાણીને રોડમાં છે. અને આપણે સમય બગાડ્યા વગર ને આપણે હાકે રાખતા હતા પાએ આપણી રાણી ભૂખી થઈ ગઈ છે. એટલે રાણીને આપણે ડીઝલ નખવા ઊભી રાખી દીધી ને આવી જાય ડીઝલ પંપે, જોઈ શકો છો. અને ડીઝલ નખવીને આપણે પાછા ચડી ગયા હતા રોડે. અને રોડે ચડીને આપણે ભાઈ ઘમઘમાટી આપણી માણકીને કાઢીને હાક્યા જ રાખ્યા હતા. અને આવી ગયા હતા આપણે અંત્રોલી. અંત્રોલી જોઈ શકો છો મિત્રો, અંત્રોલી ગેટ છે. અને અંત્રોલી આપણે જવાનું છે અંદરની સાઈડમાં. એટલે ટાઈમ બગાડ્યા વગર ને આપણે હાકે રાખ્યા હતા ને આવી ગયા. અને આવી ગયું હતું ભાઈ કઠોર ગામ. એટલે આ કઠોર ગામમાં જે આવતા હોય ને આપણે લોડિંગ વાહન, એને ધ્યાન રાખવું. અહીંયા રોડ બને છે એટલે રોડના હિસાબે આપણે ગાડીને નુકસાન ન થાય એટલે ધ્યાન રાખવું બહુ વ્યવસ્થિત રીતે. અને આપણે કઠોર ગામમાં ટર્ન લઈ લીધો છે ભાઈ, જોઈ શકો છો તમે મિત્રો. અને આવી ગયા હતા આપણે નેશનલ હાઈવે. નેશનલ હાઈવે એટલે ટોલ નાકે, કામરેજ ટોલ નાકે. ટોલ નાકેથી આપણે યુટર્ન લેવાનો છે. એટલે યુટર્ન લઈ અને પછી તમને દેખાડું યાર, જોઈ શકો છો. આપણે ટોલ નાકે ટર્ન લઈ લીધો છે યુટર્ન. અને યુટર્ન લઈને આપણે ભરવા જવાનું છે. ત્યાંનું તમને લોકેશન બતાવું. ને આપણે ભરવા આવી જાય, આપણે બોટલ ભરવાની છે. બોટલ ભરીને આપણે નીકળવાનું છે સુરત પાછું. એટલે બોટલ ભરવા લગાડી દીધી, જોઈ શકો છો મિત્રો. અને આપણે રાજાશાહી જ ભોગવવાની છે. એટલે રાજાશાહી વાળું આપણે બિહારિયા છે.